જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 202. હે માનવ, તમે જાણો જ છો કે એક ઉત્સવ જાય ત્યાં બીજો ઉત્સવ આવી જવો, તે ઉત્સવો જ બંધન કરતા છે. તો થોડું મનન કરો. જેના બંધનના કારણે જ જન્મ મરણ છે. તો જો વિચારો તો નિજ આત્મ કલ્યાણ જે માનવને કરવું હોય તો તે પરમેશ્વર તો વિદેહી છે. તો હે માનવ, તમે જે ઉત્સવ ઉજવો છો તે તો દેહધારી ના છે. તો શું આપણે દેહધારીના ઉત્સવો પછી ઉત્સવો ઉજવી મનુષ્ય દેહ પૂરો કરી અને પાછું 84 લાખ યોનીનો દંડ ભોગવવો છે? હે માનવ, થોડુંક તો વિચારો. આ 84 લાખ યોનીમાં 5 તત્વોનો દેહ માનવ દેહ એક જ છે, જે આકાશ તત્વ વધારે મનુષ્ય દેહમાં જ છે, જેથી મન બુદ્ધિ પ્રકાશિત છે. તો મન બુદ્ધિથી તો વિચારો. જો આપણે વિચારીએ જ નહીં તો પશુ અને માનવ દેહમાં ફેર જ ન ગણાય ને. તો આના ઉપાય તો બીજા શું હોય? જે કહેવાતા જ્ઞાનીની પહેલા પારખ કરવી જોઈએ કે તે પ્રગટની વાત કરે છે કે આ મૃત્યુલોકમાં આવીને ગયા તેની વાત કરે છે. અને જે આવીને ગયા અને તેની વાત આપણને આ દેહમાં ગોતાવાની હોય છે. તો વસ્તુ જોઈ નથી તેને ગોતવા જવાની વાત પરમાત્માના જ્ઞાનીઓ કરે જ નહીં. તો પરમાત્મા અજન્મા છે અને અવિનાશી છે અને વિદેહી છે. તો જેને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો આપણે શું કરવું? તેનો વિચાર આપણે કરવો પડશે ને. તો હે માનવ, આ વાત ઉપરથી નક્કી કરો કે જેને ગુરુ ધારણ કર્યા તે જન્મ મરણમાંથી ઉગારનાર છે કે જન્મ મરણમાં રાખનાર છે? મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુએ નક્ષત્ર સંખ્યા વર્ણવી છે. તો તે સમજીએ. જેમ કે નક્ષત્ર કેટલાય ક્યાં નક્ષત્રથી દૂર તે વેદ અનુસાર છે અને એ સર્વ નક્ષત્રથી પર પરમાત્મા સોહાય છે. તે વર્ણન કરેલું છે. તો સમજીએ. તો નક્ષત્રની વાત સદગુરુ સમજાવે છે તો તે સાંભળીને સુરતાના તાર લગાવીને એ સર્વ ખોજ કરી લ્યો. તો જેમ બહાર દેખાય તેમ અંદર પણ દેખાય. જો સુરતાના તાર સદગુરુના તારમાં મિલાવીએ તો ભીતરની અને બહારની બંને સ્થિતિ જોવા મળે. તો સૌથી પહેલા પૃથ્વીથી લાખ યોજન દૂર ઉપર સૂરજ સદાય ફરતો રહે છે અને સૂરજથી ઉપર 1 લાખ યોજન ચંદ્ર નિત્ય ઘૂમે છે. ચંદ્રની ઉપર 2 લાખ યોજન નક્ષત્ર આવેલા છે. નક્ષત્ર છતાં એમની ઉપર 2 લાખ યોજન શુક્ર ઠેરાયેલા છે અને શુક્ર ઉપર બધું સ્થાન 2-2 લાખ યોજન ઊંચાઈ આવેલ છે. જેમ કે બુધની ઉપર મંગળ 2 લાખ યોજન, મંગળ ઉપર 2 લાખ યોજન બૃહસ્પતિ એટલે ગુરુ ગ્રહના આસન છે. બૃહસ્પતિ ગ્રહ ઉપર 2 લાખ યોજન શનિ અને શનિ ઉપર 11 લાખ યોજન સપ્ત ઋષિ. સપ્ત ઋષિ ઉપર 13 લાખ યોજન ધ્રુવના સ્થાન. એથી ઉપર પરમાત્મા સોહાય છે, જે સ્વયં આસન લગાવીને બેઠા છે. જેને અમારા સદગુરુ પ્રવીણરામ બતાવે છે અને કહે છે કે ત્યાં કોઈક હરિના જન પહોંચે છે, બીજા કોઈની ગમ ત્યાં લાગતી નથી. જય સદગુરુદેવ. નક્ષત્ર સંખ્યા વર્ણવી, નક્ષત્ર સંખ્યા વર્ણવી, સાંભળો સમજો શોધ કરી લ્યો, સમજો સુરતા લગાવી. લાખ યોજન પૃથ્વી ઉપર સૂરજ ફરે સદાઈ, સૂરજ પર 1,00,000 યોજન ચંદ્ર નિત્ય ઘુમાવી, નક્ષત્ર સંખ્યા વર્ણવી. ચંદ્ર ઉપર 2 લાખ યોજન નક્ષત્ર રેતા છતાંય,
નક્ષત્ર છતાં એની ઉપર 2,00,000 શુક્ર ઠેરાઈ. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. શુક્ર ઉપર બુધ સ્થાન 2,00,000 યોજન ઊંચાઈ. બુધની ઉપર મંગળ બિરાજે 2,00,000 યોજન કેવાય. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. મંગળ ઉપર બૃહસ્પતિના આસન 2,00,000 યોજન બતાવી. બૃહસ્પતિની આગળ શનીશ્વર સોહે 2,00,000 યોજન રેવાઈ. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. શનિ આગળ 11,00,000 યોજનો. સપ્ત ઋષિ રે ભાઈ. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. સપ્ત ઋષિ ઉપર 13,00,000 યોજનો. ધ્રુવ સ્થાન સ્થાયી. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. ત્યાં પરમાત્મા સોહે સ્વયં આસનો લગાવી. પ્રવીણ રામ કહે ત્યાં રીજન પહોંચે. બીજા કોઈની નહીં ગમો. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. નક્ષત્ર સંખ્યા વર્ણો વે. રામ ભરોસે. તો આ વાણીમાં અમારા સદગુરુ કહે છે કે જો ઉપરની વાણી મુજબ ખુદા એટલા યોજન દૂર હોય તો તેને મળવું હોય તો સૌથી પહેલા સત્યજ્ઞાનીનો સંગ કરીને એમની આજ્ઞા પાળીને સુરતામાંથી શબ્દનું સ્મરણ કરીને દિલને સાફ કરો. બેવને એટલે દ્વૈત ભાવ કાઢીને સુરતાથી એક ખુદા સાથે વાત કરો. દરેકની અંદર એક જ રહેલો છે. તો કીડી જેવા નાના કે હાથી જેવા મોટા જીવને પણ સતાવો નહીં. ખુદાની બંદગી જાણીને સૌની રક્ષા કરો. બકરા, ગાય, મરઘી એ સર્વ એમના જ અંશ છે. એટલે આપણી મજા માટે કોઈને મારો નહીં. મનુષ્ય દેહથી એ સમજણ કરી લેવાની છે કે આપણે સાચે જ એક ખુદાના જ અંશ છીએ. એટલે શબ્દ સુરતાનું ભજન કરીને પ્રભુને ભીતર પ્રગટ કરવાના છે. જેની સુરતા પ્રભુમાં મળી ગઈ એ પ્રભુના અંશ પ્રભુ કે ખુદા બંને એક જ થાય એમાં ભળી જાય છે. એટલે એક થઈ જાય છે. જેમને પરમ જ્ઞાન કબૂલ નથી તો એ પરમાત્માના નામ વિના નુગરા રહે છે. એમને કોઈ દિવસ ખુદા મળે નહીં. એ સદાય 84માં ભટકતા રહે છે. સદગુરુ સમજાવે છે કે નફ્ફટ શૈતાનને કેદ કરીને ખુદાના નામ લઈએ તો નફ્ફટ શૈતાન તે સોહમ ઘરના મનને કહે છે. એટલે મનને મારીને મેંદો કરીને ખુદાના નામ લઈએ એમ કહે છે. તો અમારા સદગુરુ પ્રવીણ રામ સમજાવે છે કે જ્યારે ખુદા મળી જાય ત્યારે તમે ખુદથી ખોટું નથી કરતા. કેમ કે જે બહાર છે તે ભીતર પ્રગટ છે. પરંતુ બીજા જીવને સત્ય કહીને સમજાવો અને સુરતા ભજન કરીને ઉજાગર કરો. જય સદગુરુદેવ. એ જો ખુદાને મળવું હોય તો દિલને સાફ કરો. બેઉને દૂર કરીને ફોર ખુદા સાથે વાત કરો. જો ખુદાને મળવું હોય તો દિલને સાફ કરો. કીડીને પણ સતાવો નહીં આપણે જીવન જાતથી. ખુદાની બંદગી જાણીને સૌની રક્ષા કરો. જો ખુદાને મળવું હોય તો દિલને સાફ કરો.
બકરા ગાય મરઘી સર્વ એમના જયંત આપણી મજા માટે કોઈને ના મારો જો ખુદાને મળવું હોય તો દિલને સાફ કરો પરમ જ્ઞાન કબૂલ નહીં રહે નામ વિનાનું ગરા કોઈ દિવસ ખુદા મળે નહીં ભટકતા ફરે 84 જો ખુદાને મળવું હોય તો દિલને સાફ કરો લફટ શેતાનને કેદ કરી લઈ લે ખુદાના નામ પ્રવીણા મળે જ્યારે ખુદા ખુદથી તમે ડરો જો ખુદાને મળવું હોય તો દિલને સાફ કરો રામ ભરોસે. તો જો સદગુરુના શરણ ચરણ જોયા પછી સદગુરુ આપણને ખુદાના ઘર નજરે નિરખાઈ દે પછી એ જ સમજવું કે પ્રભુ જેમ રાખે તેમ જ રહેવું, જ્યાં રાખે ત્યાં રહેવું, એમાં જરા પણ હરખ શોક ન રાખવા અને ઉઠતા સૂતા બેસતા પ્રભુના જ નામ સમરીએ અને જગતની ઝાળને કાઢીએ. હરિ કહે ત્યાં ચાલીએ, એમના માર્ગ તોલીને જેમ કહે એમ જ બોલવું, જેથી જગતના બોજ ન જોવા, જે આપે તે પ્રસાદી માનીને મનના સ્વાદ રસને ધોવો. જન્મ મરણ હવે એમના શરણે રાખો, એક રામ રાજામાં જ મન મોહ્યા રહે એમ જ રહો. સદગુરુ પ્રવીણરામ ગુરુના પદ પામીને એમને આપેલા શબ્દમાં મન પામ્યા. દાસલાલ કહે, હું તો સદગુરુ કૃપાથી નિર્ભય બનીને વિચરું અને તન મન નિર્ભય જોયા. જય સદગુરુદેવ. એવા હું તો હરિને અર્પણ થયો, જેમ ચાહે તેમ તે રાખે, ચરણ શરણ હો જોયા. એવા હું તો હરિને અર્પણ થયો, જ્યાં જ્યાં રાખે ત્યાં જ રહેતા, રખ શોક મન ખોયા. ઉઠતા બેસતા નમ જ સ્મરીએ, જગના જાળ વિહોણા. એવા હું તો હરિને અર્પણ થયો. હરિ કહે ત્યાં ચાલી જાઓ, એમના માર્ગ તોયલા, જેમ કહે તેમ બોલું, જગના બોજ ન જોયા. એવા હું તો હરિને અર્પણ થયો, જે આપે તે પ્રસાદી માનું સ્વાદ રસ મોન ધોયા. જન્મ મરણ હવે એના શરણે, રામ રાજા મન મોયા. એવા હું તો હરિને અર્પણ થયો. પ્રવીણ રામ ગુરુ પદ પરખ્યા, ત્યાં શબ્દ મન પાયમાં. દાસલાલ નિર્ભય બની વિચરું, તન મન નિર્ભય જોયા. એવા હું તો હરિને અર્પણ થયો, એવા હું તો હરિને અર્પણ થયો. રામ ભરોસે. તો જેમની સુરતા પ્રભુના શરણે ગઈ એ એમના માર્ગ અને ભાષાના સાર સારી રીતે સમજીને કહે છે. તો એવા મારા સદગુરુને તન મન સર્વ અર્પણ કરીએ, જેનાથી જરા પણ દૂર ન રહીએ. જે કંઈ કરું એ હરિપૂજન, એ જ હરદમ રાજ, એ જ પ્રભુનો પ્રસાદ, એ જ પ્રભુના ગુણ પ્રેમ પ્યારા. સદગુરુને મળવા ચાલીને જાઓ એ જ સાચી પરિક્રમા, એ જ સાચા તીરથ અને મંદિર છે. જો કંઈ ધ્વનિ સાંભળીએ
એ જ હરિની કથા, અને ધારણા વાસના એ હરિની પૂજાની રાખો, અને બીજા મનની વાસના ભૂલી જાઓ. જો પ્રભુના દર્શન કરીએ તો એ વ્યાપકમાં ઠેરાયેલો છે એમ સમજાયું. અને મારા સદગુરુ પ્રવીણરામ ઉત્તમ ગુરુ કૃપાથી હવે કોઈ દુવિધા રહી નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ હવે હું તો હરિના શરણે ગઈ, એમના માર્ગ એમની ભાષા સમજીને સાર કહું રે. હવે હું તો હરિના શરણે ગઈ, તન મન વાણી સર્વસ્વ અર્પણ, જરા પણ દૂર ન રહી. હવે હું તો હરિના શરણે ગઈ, જો કઈ કરું એ હરિ પૂજન, હરદમ રાજ એ જુવે. હું તો હરિના શરણે ગઈ, પામીએ જ પ્રસાદ હરિના, હરિગુણ પ્રેમ પ્યારા. હવે હું તો હરિના શરણે ગઈ, ચાલીને જાય તે પરિક્રમા, મંદિર તીર્થ સરોવો એ જુવે. હું તો હરિના શરણે ગઈ, જો કઈ સાંભળ પાછી ધ્વનિ, એ જોરી કથા ઠેરી. હવે હું તો હરિના શરણે ગઈ, ધારણા વાસના હરિ પૂજા લે, મનની વાસ ભૂલી. હવે હું તો હરિના શરણે ગઈ, જો દેખીએ પ્રભુના દર્શન, વ્યાપક ઠેરાય રહી. હવે હું તો હરિના શરણે ગઈ, પ્રવીણ રામયુતમ ગુરુ કૃપા, દુવિદ્યા નથી રહી. હવે હું તો હરિના શરણે ગઈ, હવે હું તો હરિના શરણે ગઈ. રામ ભરોસે.